નમસ્કાર મિત્રો, વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમે ટાઇટલમાં જોયું એમ આજના વિડીયોમાં આપણે જ્ઞાન સહાયક માધ્યમિકને લઈને એનો જે બીજો તબક્કો બહાર આવ્યો છે એના વિશે માહિતી મેળવવાના છીએ। તેમજ જ્ઞાન સહાયક માધ્યમિકની અંદર જે બીજો તબક્કો બહાર પડ્યો છે એમાં કટ ઓફ કેટલું રહી શકે છે વિષયવાર એની પણ માહિતી મેળવીશું। અને જેટલી પણ શાળાઓ દર્શાવવામાં આવી છે ગુજરાતી માધ્યમની અંદર એ દરેક શાળાઓની અંદર કુલ કેટલી ખાલી જગ્યાઓ છે એના વિશે પણ માહિતી મેળવવાના છે। જો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો, જેથી હું આવી રીતે નવી માહિતી લઈને તમારા સુધી પહોંચાડતો રહીશ। તો ચાલો મિત્રો, આજના વિડીયોને આપણે શરૂઆત કરીએ। તો જુઓ મિત્રો, તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો જ્ઞાન સહાયક માધ્યમિકનો જો બીજો તબક્કો બહાર પાડવામાં આવ્યો છે એ બીજા તબક્કામાં જે છે શાળાવાર ખાલી અને માધ્યમવાર જે છે વિષયવાર જે જગ્યાઓ છે તો અહીંયા બતાવવામાં આવી છે। તેમાં એમ તમે જોઈ શકો છો સિરિયલ નંબર છે અહીંયા 1, 2, 3 એવી રીતે નીચે જઈએ તો આગળ આપણે ક્રમશઃ જોઈએ તો શાળાઓની જે યાદી છે જિલ્લા વાઇઝ જે છે તો કેટલી શાળાઓની અંદર કઈ કઈ વિષયની અંદર જગ્યાઓ ખાલી છે એ આપવામાં આવી છે। તેમજ અહીંયા તાલુકાના નામ આપવામાં આવે છે અને સ્કૂલના કોડ આપવામાં આવે છે, બરાબર। અને આ બાજુ જોઈએ તો સ્કૂલના નામો છે, તેમજ મીડિયમ વાઇઝ વાત કરીએ તો મીડિયમ છે તો આપણે ગુજરાતી મીડિયમની આજે વાત કરવાના છીએ, બરાબર। એ જ રીતે સ્કૂલની ટાઈપની વાત જો કરીએ તો જે અમુક શાળાઓ જે છે એટલે છોકરાઓ અને છોકરીઓ મીન્સ કે બહેનો અને ભાઈઓ બંને માટે જે છે અમુક શાળાઓની અંદર છે તો જગ્યા ખાલી છે, પરંતુ અમુક શાળાની વાત કરીએ તો માત્ર બહેનો માટે જ છે, બરાબર। તમે જોઈ શકો છો ફિમેલ ઓનલી, એટલે આ જે શાળાઓ છે આ શાળાઓની અંદર માત્ર જે બહેનો છે એ બહેનો જ જે તો ફોર્મ ભરી શકે છે અને એ બહેનો જે ફોર્મ ભરશે તો એમને આના માટે લાભ મળશે, બરાબર। હવે બીજી વિગતની વાત કરીએ તો અહીં જે છે વિષયો આપવામાં આવ્યા છે, જોઈ શકો છો। પહેલો વિષય યોગ, સ્વાસ્થ્ય અને સારી શિક્ષણ, પછી બીજો કોમ્પ્યુટર, સામાજિક વિજ્ઞાન, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત, અંગ્રેજી, ચિત્ર, ગણિત વિજ્ઞાન અને છેલ્લે જે છે કુલ જગ્યાઓની વાત કરવામાં આવી છે, બરાબર ને મિત્રો। આ પેજને જો આપણે કન્ટિન્યુઅસ નીચે સ્ક્રોલ ડાઉન કરતા જઈએ તો ક્રમશઃ આપણે છેલ્લા પેજ પર જો આવીએ તો અહીંયા કુલ શાળાઓની વાત કરીએ, અહીં 30મા પેજ પર આપણે જઈશું તો આપણને જોવા મળશે કે કુલ કેટલી શાળાઓની અંદર ખાલી જગ્યાઓ છે। તો જુઓ મિત્રો, અહીં આપણે એકદમ છેલ્લે પેજ પર જો આવ્યા તો છેલ્લે પેજ પર આપણે જોયું તો સિરિયલ વાઇઝ 1688 જેટલી, બરાબર, 1688 જેટલી શાળાઓ જે છે એ અહીંયા બતાવવામાં આવી છે। અને આ 1688 શાળાની અંદર જો વાત કરીએ વિષય વાઇઝ તો યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ આ વિષયની વાત કરીએ તો એમાં 56 જેટલી જગ્યાઓ કુલ ખાલી છે। અને વાત કરીએ કોમ્પ્યુટરની તો કોમ્પ્યુટરની અંદર 23 જેટલી જગ્યાઓ ખાલી છે કોમ્પ્યુટર વિષયની। અને સામાજિક વિજ્ઞાન વિષયની વાત કરીએ તો 427 જેટલી કુલ જગ્યાઓ ખાલી છે। હિન્દી વિષયમાં 90 જગ્યા ખાલી છે। ગુજરાતી વિષયની વાત કરીએ તો 271 જેટલી જગ્યાઓ ખાલી છે। સંસ્કૃતની વાત કરીએ તો સંસ્કૃતમાં 107 જગ્યા, એ જ રીતે અંગ્રેજીમાં 537, એ જ રીતે ચિત્રકામની વાત કરીએ તો માત્ર 5 જગ્યા ખાલી છે ચિત્રકામમાં, બરાબર। અને ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો 741 જેટલી જગ્યાઓ ખાલી છે। અને કુલ આ 99 વિષયની વાત કરીએ, બરાબર, ટોટલ 9 વિષય છે તો 99 વિષયની અંદર ગુજરાતી માધ્યમમાં કુલ 2257, બરાબર, 2257 જેટલી કુલ જગ્યાઓ ખાલી છે ગુજરાતી મીડિયમની અંદર સેકન્ડ તબક્કાની અંદર, બરાબર, જ્ઞાન સહાયકના બીજા તબક્કામાં। તો મિત્રો, હવે આપણે આ કુલ 9 વિષય જે છે એ 9 વિષયની અંદર અંદાજિત કટ ઓફ કેટલું રહી શકે છે સેકન્ડ તબક્કાની અંદર એના વિશે માહિતી મેળવીએ। તો જુઓ મિત્રો, તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો જ્ઞાન સહાયક માધ્યમિકમાં જે છે બીજો તબક્કો અંદાજિત કટ ઓફ કેટલો રહેશે, બરાબર। હવે વિષયોની જો વાત કરીએ આપણે તો ગણિત વિજ્ઞાન, તો જુઓ ગણિત વિજ્ઞાનની અંદર કુલ ભરાયેલા ફોર્મ કેટલા છે હજી સુધી? પ્રથમ તબક્કાની અંદર ઘણા મિત્રો છે તો ત્યાં ફિલ્ટર થઈ ગયા છે અને બીજા તબક્કાની અંદર હજી કેટલા ફોર્મ બચ્યા છે? 6764 જેટલા ફોર્મ બચ્યા છે। અને કુલ જગ્યાની જો વાત કરીએ આપણે 741 જેટલી જગ્યાઓ ખાલી છે અને 741 નંબર જો મેરિટ છે એના પર જે ઉમેદવાર છે એના 137 માર્ક છે, એટલે આની અંદર જે મેરિટ છે 137 સુધી જઈ શકે છે। તે જ રીતે એસએસની વાત કરીએ તો એસએસમાં 1269 હજી ફોર્મ ભરાયેલા છે જ, એની અંદર 427 માત્ર જગ્યાઓ ખાલી છે, એની અંદર કટ ઓફ જવાની પૂરી શક્યતા છે 126.50, બરાબર, એટલે 5। એ જ રીતે ગુજરાતી વિષયની વાત કરીએ તો ગુજરાતી વિષયની અંદર 3077 જેટલા ફોર્મ ભરાયેલા છે અને 271 જેટલી જગ્યાઓ ખાલી છે। એનું કટ ઓફ જોઈએ તો છેલ્લું 271 પર જે ઉમેદવાર આવે છે એનું કટ ઓફ જે છે 142.5 છે। એ જ રીતે અંગ્રેજી વિષયની વાત કરીએ તો 494 હજી ફોર્મ બાકી જ છે ભરાયેલા અને કુલ જગ્યાઓની વાત કરીએ ખાલી તો 537 છે। એટલે જુઓ મિત્રો, આની અંદર ખાસ જોવાની વાત છે, અંગ્રેજીની વાત કરીએ ઇંગ્લિશ વિષયની તો 494 જેટલા જ ફોર્મ ભરાયેલા છે અને કુલ ખાલી જગ્યા કેટલી છે જુઓ 537 જેટલી, તો ઘણી બધી જગ્યાઓ અહીંયા ખાલી છે અંગ્રેજીની અંદર। અને એની અંદર જે છે જેટલા બી ઉમેદવારે ફોર્મ ભર્યા છે એ દરેક ઉમેદવાર છે તો એમાં સિલેક્ટ થઈ જશે, બરાબર ને। અંગ્રેજીની વાત કરીએ તો અંગ્રેજી વિષયવાળાને અહીંયા ફાયદો રહેશે। એ જ રીતે સંસ્કૃત વિષયની વાત કરીએ તો સંસ્કૃત વિષયમાં કુલ 1135 જેટલા ફોર્મ હજી ભરાયેલા છે જ, એની અંદર માત્ર 107 જેટલી જગ્યાઓ ખાલી છે, એટલે 107મો જે ઉમેદવાર હશે એનું જે મેરિટ છે 139 છે। એ જ રીતે હિન્દી વિષયની વાત કરીએ
તો 409 જેટલા ફોર્મ હજી ભરાયેલા જ છે, 90 માત્ર જગ્યા ખાલી છે. એટલે એ 90 નંબર પર જે ઉમેદવાર આવતો હશે એના 130 જેટલા માર્ક્સ છે, એટલે 130 એનો કટ ઓફ જશે. એ જ રીતે ચિત્રકામની વાત કરીએ તો ચિત્રોમાં 161 ફોર્મ હજી ભરાયેલા છે જ, અને કુલ ખાલી જગ્યાની વાત કરીએ તો માત્ર 5 જ જગ્યા ખાલી છે. એટલે ચિત્રકામનું મેરિટ ખૂબ ઊંચું જશે. બરાબર, સૌથી ઊંચું મેરિટ જે છે એ ચિત્રકામનું જશે, એ છે 149.5. એ જ રીતે કોમ્પ્યુટરની વાત કરીએ તો કોમ્પ્યુટરમાં 551 જેટલા ફોર્મ હજી ભરાયેલા છે જ સેકન્ડ તબક્કાની અંદર, અને કુલ ખાલી જગ્યા માત્ર 23 છે. એટલે એનું કટ ઓફ જે છે 146 જશે. બરાબર, સૌથી ઊંચું જે છે ચિત્રકામનું જાય છે. તો મિત્રો, આ હતું સમગ્ર એનાલિસિસ કે જ્ઞાન સહાયક માધ્યમિકનો જે બીજો તબક્કો આવ્યો છે એની અંદર અંદાજિત કટ ઓફ કેટલું જઈ શકે છે. બરાબર ને? જો મિત્રો, આશા રાખું છું વિડીયોની અંદર આપેલી માહિતી તમને સંતુષ્ટ થઈ હશે. અને મિત્રો, જો ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી, વિડીયોને લાઇક કરી, મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા દરેક મિત્રો સુધી આ માહિતીને શેર કરી શકો છો. થેન્ક યુ મિત્રો, આભાર.